આ શેનું પાન છે? બદામ. પછી આ વિદિશા પીપળો. આ ત્રિષા લીમડો. પછી આ તન્વી ઈશાની આસોપાલો. જો આ બધા પાન છે એ બધા પાનનો રંગ એક સરખો છે. બધા પાનનો આકાર એટલે કોઈ ગોળમાં હોય, કોઈ લંબગોળ હોય, પછી કોઈ દિલ આકારનું હોય. એમ બધા પાનનો આકાર એ જુદો જુદો છે, બધા પાનનો રંગ એ જુદો જુદો છે. હવે બધા પાનને અડો. આ બધી કિનારી કેવી છે? જુદી જુદી છે ને? એક સરખી કિનારી નથી. પછી આ બધા પાનનો કલર એ જુદો હોય, રંગ. એ બધા પાનનો રંગ, આકાર અને કિનારી બધી સમાન છે નહીં. સમાન એટલે એક સરખી નથી. છે એક સરખી? નહીં, સમાન નથી. એ બધા પાનનો રંગ, આકાર અને કિનારી સમાન નથી. બધી જુદી જુદી છે. બધા વૃક્ષની વિવિધતા હોય. એક વૃક્ષ એક સરખા સમાન હોતા નથી. એ બધા વૃક્ષના ફળ એક સરખા ન આવે નહીં. બધા વૃક્ષને આંબાને લીંબોળે આવે ન આવે. આંબાને શું આવે? કેરી. એનું શું છે? ફળ છે. પછી લીમડાને શું આવે? લીંબોળી. લીમડાનું ફળ છે. એમ બધાનો સ્વાદ જુદો જુદો હોય. ખબર પડી? તો દયારામ એમ કીધું કે ઓહો, હું તો આટલા બધા પાન નથી ઓળખી શકતો. તમે ઓળખી શકો છો? નહીં, તમને નથી ખબર કે આ શેનું પાન છે. આ શેનું છે? મીઠા લીમડાનું. હા, મીઠા લીમડાનું. પણ આની ખબર નથી. કાલે આપણે જાણતા આવવાનું હો કે આ શેનું પાન છે. તો એમ બધા વૃક્ષોના કદ, આકાર, રંગ, રૂપ બધું જ જુદું જુદું હોય છે. જે માણસને જુદું જુદું હોય. તમારા બધા એના મોઢા સરખા છે? નથી. કોઈ કે તો આ મારા જ જેવી છે કે એવું કોઈનું બને નહીં. કોઈના મોઢા સરખા ન હોય, કોઈના શરીર એક સરખા ન હોય, કોઈ જાડા હોય, કોઈ પતલા હોય ને. એમ વૃક્ષના થડિયે જાડા પતલા એવા હોય. એ બધામાં વિવિધતા હોય. પ્રાણી પક્ષીમાં વિવિધતા હોય ને. બધા પ્રાણીઓના પીછા